વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે આગળના દાખલા ગણી રહ્યા છીએ, ક્રમાંક સહસંબંધાંકના। તમે જોયું હશે કે લાસ્ટ વિડીયોમાં આપણે આ રીતના દાખલા ગણ્યા હતા। લાસ્ટ વિડીયોમાં આપણે આ રીતના દાખલા ગણેલા હતા, બરોબર, જેમાં CF વાળો સૂત્ર લાગતો હતો। તો આજે આપણે એવા દાખલા બી ગણીશું જે બોર્ડમાં પૂછાયેલા છે આ રીતથી। ઓકે, તો તમે જોઈ શકો છો કે જે આ દાખલો છે, દાખલો નંબર 6, આ સીધો બોર્ડના અંદર 5 માર્કના અંદર પૂછાયેલો છે। અને જો કદાચ તમને માનવામાં ના આવે તો હું તમને અહીં બી બતાવી દઉં કે 58 નંબરનો તમે દાખલો જોઈ શકો છો, સેમ ટુ સેમ આના જેવું છે, સેમ ટુ સેમ। ઓકે, તો આ દાખલો 1-2 માર્કમાં નહીં, ડાયરેક્ટ 5 માર્કમાં પૂછાયેલો છે। તો હું આજે એવા દાખલા ગણવાનો છું જે બોર્ડમાં પૂછાયેલા છે અને જે બોર્ડમાં પૂછી શકે છે। ઓકે, તો આ રીત છે ક્રમાંક સહસંબંધાંક વાળી। જો પાછળના વિડીયો આપણે ના જોયા હોય તો એ જોઈ લેજો, એમાં મેં આ ડિટેલથી એક્સપ્લેન કરેલું છે। ઓકે, હવે હું આ દાખલો ગણવા જાઉં છું। સ્વાધ્યાયના અંદર સેક્શન F ના અંદર દાખલો નંબર છે 6, બરોબર। અને જે ચેપ્ટર નંબર છે બીજો, એના અંદર દાખલો નંબર આ 6 છે। ઓકે, તો આજે આપણે આવા દાખલા ગણીશું, બરોબર। ફરીથી આ દાખલો જે પૂછાયેલો છે એ બોર્ડના અંદર પૂછાયેલો છે। ઓકે, ચલો, તો મેં અહીંયા બધી સંખ્યાઓ ટોટલી લખી લીધી છે, તમે જોઈ શકો છો। હા, બધી સંખ્યાઓ મેં અહીંયા લખી લીધી છે। હવે આ દાખલાના અંદર મને શોધવાનું શું કીધું છે, તો મને શોધવાનું કીધું છે ક્રમાંક સહસંબંધાંક। તો ક્રમાંક સહસંબંધાંકના અંદર આપણે ક્રમ આપવાના હશે, હે ને? તો હું ક્રમ આપું છું, જો આવો ધ્યાનથી સમજો આ દાખલો કમ્પ્લીટલી। તમને જો ખબર પડી જશે તો બોર્ડના અંદર આવા દાખલા પૂછશે, અને આ 2026માં પૂછાયેલ। ઓકે, ચલો, સૌથી પહેલા તમારે જે ક્રમ આપવાનો હોય છે એ x ને ક્રમ આપવાનો હોય છે। તો x ના અંદર સૌથી મોટી સંખ્યા અહીંયા 45 છે, એટલે હું એને નંબર 1 આપી દઉં છું। ચલો, બીજી જો કોઈ સંખ્યા અહીંયા મોટી હોય તો તમે જોઈ શકો છો 44, તો આને નંબર હું 2 આપી દઈશ। થઈ ગયું કે નહીં? પછી ત્રીજી કોઈ મોટી સંખ્યા છે તો એ છે 42, તો આને હું નંબર 3 આપી દઈશ। થઈ ગયું કે નહીં? આ રીતે હવે જ્યારે હું નંબર આપવા જઈશ તો મિત્રો તમે જોઈ શકો છો કે 40 રિપીટ થઈ રહી છે, પુનરાવર્તન થાય। હવે જ્યારે સંખ્યા પુનરાવર્તન થાય તો તમે મારી જોડે પાછળ શીખેલા હતા કે શું કરવાનું છે। જો કદાચ આ વિડીયોમાંથી તમે આવ્યા છો તો સમજો જો। સૌથી પહેલા 40 માટે તમારે રેન્ક આપવાનો છે, એટલે અહીંયા લખો 40 માટે n। હવે મને કહો કે તમારું જે 40 છે એ કયા કયા સ્થાન ઉપર રિપીટ થાય છે, તો 40 કયા સ્થાન ઉપર રિપીટ થાય છે? 3 સુધી તમે નંબર આપી દીધા, હવે ચોથો, પાંચમો ને છઠ્ઠો છે, એટલે કયા સ્થાન ઉપર રિપીટ થાય છે? તો કે સર નંબર 4, નંબર 5 અને નંબર 6। થઈ ગયા કે નહીં? ચલો, કેટલી વખત પુનરાવર્તન થયો છે? તો કે 3 વખત। તમે જોઈ શકો છો 3 વખત, 1 વખત, 2 વખત અને 3 વખત। તો આને તમે સરવાળો કરો એટલે તમને આનો સરવાળો 15 મળશે, અને ભાગ્યા તમે 3 કરો એટલે તમારો જવાબ આવશે 5। થઈ ગયું કે નહીં? તો જ્યાં જ્યાં 40 તમને જોવાય ત્યાં ત્યાં તમારે નંબર 5 આપી દેવાના છે, એટલે અહીંયા લખો 5, અહીં બી લખો 5 અને અહીં બી લખો 5। ઓકે, હવે મેં નંબર 6 સુધી આપી દીધા છે, હવે જે વારો આવશે નંબર 7 હશે। કોણ હશે? 7, તો અહીંયા લખો 7 અને અહીંયા લખો 8। થઈ ગયું કે નહીં? તમે જોઈ શકો છો કેટલું આરામથી આપણે નંબર આપી દીધું છે, બોર્ડનો દાખલો છે। ઓકે મિત્રો, યાદ રાખજો 5 પછી તમે 6 નંબર ના આપતા, કેમ કે મેં 6 સુધી નંબર ઓલરેડી આપી દીધા હશે, એટલે અહીંથી જોઈને હવે આના પછી કયો નંબર આવે તો કે 7, તો 7 આપવાનો છે અને 8 આપવાનો। ઓકે, ચલો ડન। હવે આપણે y ને નંબર આપીશું। ચલો, y ના અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? તો y ના અંદર સૌથી મોટી સંખ્યા 920 છે, એટલે તમે લખો નંબર 1। થઈ ગયું કે નહીં? ચલો, બીજી સૌથી મોટી સંખ્યા કોણ છે? તો કે 900, આને નંબર લખો 2। થઈ ગયું કે નહીં? ચલો, ત્રીજી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો ત્રીજી સૌથી મોટી સંખ્યા છે 750। જોવો છો તમે, પણ એ રિપીટ થાય છે કે નહીં? તો તમે ફરીથી અહીંયા લખો 750 માટે 750 માટે n, તો n બરાબર શું થશે? તો ચલો, 750 કયા સ્થાન ઉપર રિપીટ થાય છે? તો સર નંબર 2 સુધી તો આપી દીધા છે, હવે વારો આવે 3 નો અને 4 નો। જોવો છો ને, 3 અને 4, તો અહીંયા લખો 3 + 4 લખશો આ રીતે। ચલો, 3 ને 4 કેટલા થશે? તો એનો તમારે સરવાળો કરવાનો છે, અને 750 મિત્રો 2 વખત રિપીટ થાય છે, એટલે ભાગ્યા 2 કરવાના છે। થઈ ગયું? ચલો, હવે 3 ને 4 7 થશે, 7 ભાગ્યા તમે 2 કરશો એટલે 3.5 આવશે, એટલે જ્યાં જ્યાં 750 જોવાય તમારે ત્યાં ત્યાં 3.5 મૂકી દેવાના છે, એટલે અહીંયા 3.5
અને એ બી 3.5 થઈ ગયું. હવે મેં નંબર 4 સુધી આપી દીધા છે. હવે વારો 5 નો હશે. યાદ રાખજો મિત્રો, કોનો વારો હશે? 5 નો. તો પાંચમો નંબર કોને મળશે? તો કે સર પાંચમો નંબર મળશે 720 ને. મળશે કે નહીં? તો અહીંયા લખો 5. થઈ ગયું કે નહીં? પછી નંબર 6. તો નંબર 6 તમે આપશો 680 ને, કેમ કે 680 મોટો છે. 7 નંબર મળશે 630 ને, અને 8મો નંબર મળશે 600 ને. જો આ રીતે તમારે ગણવાનું હતું. તો થઈ ગયું કે નહીં? તો RX અને RY આ રીતે આપીશું, કેમ કે અહીંયા સંખ્યાઓ પુનરાવર્તન થતી. ઓકે, હવે તમારે શોધવાનું છે ડી. ચલો, ડી નું સૂત્ર શું છે? તો કે RX માંથી RY બાદ કરવાનું. તો કે આના અંદરથી આને બાદ કરો તો આ 0. 3 માંથી 6 જાય તો -3. થઈ ગયું? આ 1.5 મળશે. ડન. હવે આ 7 માંથી 7 જાય તો કેટલા થઈ જશે? 0. 2 માંથી 1 જાય તો 1. ડન. ચલો, 5 માંથી 3.5 જશે એટલે -1.5 ની, બટ પ્લસમાં મળશે. સોરી. ઓકે, 5 માંથી 3.5 જાય એટલે 1.5 પ્લસમાં. 1 માંથી 2 બાદ કરશો તો જવાબ આવશે તમારો -1. આવશે કે નહીં? ચલો, ડન. અને 5 માંથી 5 જાય તો કેટલા થઈ જશે? 0. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધાનો સરવાળો મારે કરવાનો છે, અને સરવાળો 0 થવું જોઈએ. એટલે હું જો સરવાળો કરી લઉં, -3, 1.5 પ્લસમાં, પછી 1, પછી 1.5 પ્લસમાં, પછી 1 માઇનસમાં. જો થઈ ગયું 0. 0 થવું જોઈએ. જો 0 ના થાય તો તમે ક્યાંક ભૂલ કરી હશે. એટલે આ જે મારું સિગ્મા ડી છે, મને 0 મળવો જોઈએ. થઈ ગયું. હવે અહીંયા મારે ડી નો વર્ગ કરવાનો. તો કરો. 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, આ 2.25 થશે. 0, 1, 2.25, આ 1 અને આ 0. ચલો, હું આ બધાનો સરવાળો કરી લઉં. 9 પ્લસ 2.25, 1, 2.25 અને આ 1, એટલે મને જવાબ મળે છે 15.5. મળે છે 15.5. હું અહીંયા લખી દઉં છું 15.5. ઓકે. હવે મિત્રો આમાં સાદું સૂત્ર નહીં લાગે. આમાં જે સૂત્ર લાગશે CF વાળો હશે. એટલે હું શું કરું? CF બી શોધી લઉં છું. જો આવો. ચલો, CF નું સૂત્ર શું હતું? તો કે CF બરાબર m⁻³ -m/12. આ રીતે લખીશું કે હવે આ m શું હતું? તો જે સંખ્યા પુનરાવર્તન થતી હતી ને, એ આપણી n એટલે m હતી. મને કહો અહીંયા 40 કેટલી વખત પુનરાવર્તન થઈ? તો કે સર 3 વખત થઈ કે નહીં? તો અહીંયા તમારે 3 મૂકવાના છે. એટલે અહીંયા લખો 3⁻³ -3/12. તો 27 માઇનસ તમે 3 કરશો તો તમને 24 મળશે, અને 24 ભાગ્યા તમે 12 કરશો એટલે તમને મળશે જવાબ 2. થઈ ગયું કે નહીં? તો આ તમારે લખી લેવાનું છે. ચલો, એક વખત હજુ CF શોધાશે. m⁻³ -m/12. 750 કેટલી વખત રિપીટ થયા છે? તો કે 2. તો અહીંયા તમારે 2 મૂકવાના છે. તો કે 2⁻³ -2/12. 2⁻³ 8 થશે. 8 - 2 ભાગ્યા તમે 12 કરો તો 6/12 કરશો, જવાબ આવશે 0.5. થઈ ગયું કે નહીં? તો આ તમે CF મળી ગયા છે. હવે CF માં તમારે શું કરવાનું છે? તો કે આ બંનેનો સરવાળો કરશો એટલે તમને CF મળી જશે ટોટલ. તો 2 અને 0.5 નો સરવાળો 2 પોઈન્ટ કેટલા થશે? 5 થશે. તો આ મને CF મળી ગયા છે. CF મિત્રો શોધવું પડશે, કેમ કે સાદું સૂત્ર નહીં લાગે. અહીંયા જે સૂત્ર લાગશે CF વાળો સૂત્ર હશે. ઓકે, તો મેં આટલી વસ્તુ શોધી લીધી છે. હવે હું પાછળ સૂત્ર લખું છું અને આ દાખલો પૂરો કરી દઉં છું. જો આવો. ચલો, સૂત્ર શું લાગશે? તો કે R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ડન. ચલો, 6 સિગ્મા ડી સ્ક્વેર મને 15.5 મળ્યા છે. બરોબર, એટલે હું અહીંયા લખું છું 15.5. ઓકે. ચલો, CF જે હતું, CF તમે જોઈ શકો છો. CF મને મળ્યા છે 2.5 મળ્યા છે કે નહીં? તો અહીંયા હું CF બી લખી દઉં છું. તો 2.5 અને n, તો n કેટલા હતા? આપણા 8 હતા ને? તો 8 અને આ રીતે 8 નો વર્ગ આપણે કરી દઈશું. ચલો, 6. તમે આ બેનો સરવાળો કરો. જો 15.5 અને 2.5 નો તમે સરવાળો કરશો એટલે જવાબ આવશે 18. આવશે 18. આ રીતે લખો. 8 નો વર્ગ તમે કરશો તો 64 આવશે. 64 માંથી બાદ કરશો એટલે 63 આવશે. એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું. ચલો, 18 × 108 એટલે હું અહીંયા 108 લખી દઉં છું. ચલો, 8 × 63. તો 8 ગુણ્યા તમે 63 કરશો તો જવાબ હશે 504. અને 108 ભાગ્યા તમારે 504 કરવાના છે. તો કરો 504 એટલે તમારો જવાબ આવશે 0.21. ઓકે. ચલો, ડન. હવે આને 1 માંથી બાદ કરો. 1 માંથી જો 0.21 બાદ કરશો તો 0.79 તમારો જવાબ છે.
આ રીતે આખો દાખલો પૂરો કરવાનો છે. ઓકે મિત્રો, આ દાખલો ખરેખર શીખવા જેવો હતો, કેમ કે આના અંદર તમે જોઈ શકો છો સંખ્યા પુનરાવર્તન થતી અને આ દાખલો બોર્ડના અંદર બી પૂછેલો છે. ઓકે ચલો, હવે હું તમને એક બીજો દાખલો શીખવાડવાનો છું. બરોબર, જો આવો અહીંયા દાખલા નંબર 7. દાખલો નંબર 7 એક્ઝામના અંદર તમને કાયદેસર પરેશાન કરશે, કેમ કે તમે અહીંયા સંખ્યા જોઈને તમે રોકાઈ જશો કે સર આમાં હું કરું છું, અને આમાં રીત બી જ કીધી છે, તમને ક્રમાંક સંબંધા કીધી છે. ઓકે, તો આ દાખલો કઈ રીતે ગણવાનો છે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. જો આવો, મેં એક્સ અને વાય અહીંયા લખી લીધા છે. થઈ ગયું? એક્સ અને વાય મેં લખી લીધા છે. હવે આને નંબર આપવાના કેમ ના? કેમ કે બધી સંખ્યા અહીંયા રિપીટ થાય છે. તમે જોઈ શકો છો 5 5 વખત આવે છે. તો તમે કઈ ના કરો, તમે 5 માટે n આપશો ને, તો અહીંયા લખો 5 માટે n, તો શું થશે સર? 5 પહેલા સ્થાન ઉપર, બીજા સ્થાન ઉપર, ત્રીજા, ચોથા, પાંચમા, 5 એ 5 ઉપર રિપીટ થાય છે. એટલે લખો 1 + 2 + 3 + 4 અને +5. થઈ ગયું કે નહીં? અને 5 એ 5 વખત રિપીટ થાય છે, એટલે તમે ભાગ્યા 5 લખો. ચલો પ્લસ કરો, 5 ને 4 9, 9 ને 3 12, 14 અને 15, એટલે અહીંયા 15 આવશે. 15 ભાગ્યા 5 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 3. તો જ્યાં જ્યાં 5 જોવાય ત્યાં ત્યાં તમારે કેટલા મૂકવાના છે? 3. તો જો અહીંયા બધે 3 મૂકવા પડશે ને, કેમ કે બધે 5 છે. થઈ ગયું કે નહીં? ચલો, આ મેં અહીંયા નંબર આપી દીધા છે. હવે જે વારો આવશે y નો વારો આવશે. તો ચલો, y ના અંદર તમે મને કહો કે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે સર હાલ તમે જોઈ શકો છો સૌથી મોટી સંખ્યા 2 છે ને? તો 2 મોટી સંખ્યા છે, તો તમારે શું કરવાનું? તો 2 માટે નંબર આપવાના છે, કેમ કે 2 બી રિપીટ થાય છે ને. ચલો, 2 માટે તમે નંબર આપશો. હવે મને કહો 2 કેટલી વખત રિપીટ થાય છે? તો કે સર 2 એક વખત અને 2 વખત થાય છે ને. તો સૌથી મોટી સંખ્યા અહીંયા 2 છે, અને 2 ને તમે નંબર આપશો તો એ સંખ્યા બી પુનરાવર્તન થઈ રહી છે. તો અહીંયા લખો 1 + 2 ભાગ્યા 2. તો 3 ભાગ્યા તમે 2 કરશો એટલે તમને જવાબ મળશે 1.5, 1.5. થઈ ગયું કે? એટલે તમે અહીંયા લખો 1.5 અને 1.5. હવે મેં નંબર 2 સુધી આપી દીધા છે. હવે વારો 3 નો હશે. 3. ઓકે, તો મિત્રો યાદ રાખજો, બધી માઇનસો કરતા 0 મોટો છે, એટલે તમે આને 3 નંબર આપશો. 0 ને ભૂલતા નહીં, -2 ને નંબર ના આપી દેતા. બરોબર, 0 બધી માઇનસો કરતા કેવો છે? મોટો છે. ચલો, થઈ ગયું આ. હવે તમે નંબર આપવા જશો તો જો -2 છે, પણ એ પુનરાવર્તન થાય છે, તો તમે અહીંયા લખો -2 માટે n. તો કઈ રીતે હશે બોલો? ફરીથી -2 કયા સ્થાન ઉપર રિપીટ થાય છે? તો કે સર 3 સુધી નંબર આપી દીધા છે. હવે વારો 4 નો આવશે અને 5 નો આવશે, એટલે તમે અહીંયા લખો 4 + 5 ભાગ્યા 2. તો 4 ને 5 9, 9 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 4.5. થઈ ગયું કે નહીં? તો અહીંયા લખો 4.5 અને 4.5. થઈ ગયું કે નહીં? આ રીતે તમે નંબર આપી દો. હવે તમારે શોધી લેવાનું છે ડી. ચલો, ડી નું સૂત્ર શું છે? તો કે સર આમાંથી બાદ કરવાનું છે ને. ચલો, 3 માંથી 1.5 જાય એટલે 1.5. ચલો, થઈ ગયું. આ -1.5, -1.5, 0 અને આ 1.5. બરોબર, તમે આનો હિસાબ કરશો એટલે આ 0 થઈ જશે. બરોબર, કરી લેજો. આ બધાનો સરવાળો 0 થશે. હવે ડી નો વર્ગ કરવાનો છે, તો કે ડી નો વર્ગ એટલે આનો વર્ગ. તો 1.5 નો વર્ગ 2.25, 2.25, 2.25, 0 અને આ 2.25. હવે તમે આનો બી તમે સરવાળો કરી શકો છો. 2.25 4 વખત છે, એટલે હું ગુણ્યા ડાયરેક્ટ 4 કરું છું, એટલે મને જવાબ મળે છે 9. થઈ ગયું કે નહીં? ચલો, આવડશે આ? તો આ રીતે મને સિગ્મા ડી મળી ગયા છે. હવે મિત્રો તમને ખબર હશે કે આમાં સાદું સૂત્ર નહીં લાગે, CF વાળો સૂત્ર આવશે, એટલે તમારે CF શોધવો પડશે. તો ચલો, CF નો જે ફોર્મ્યુલો છે શું છે? તો કે CF બરાબર m⁻³ -m/12. તમે આ રીતે અપ્લાય કરશો ને. હવે મને એમ કહો કે m⁻³ તો 5, અહીંથી ચાલુ કરવાનું. 5 કેટલી વખત પુનરાવર્તન થયો છે? 5 વખત. એટલે તમે અહીંયા 5⁻³ મૂકશો આ રીતે. થઈ ગયું? ચલો, 5⁻³ કેટલા થશે? તો કે 125 - 5 ભાગ્યા 12. તો 120 ભાગ્યા તમે 12 કરશો એટલે તમારો જવાબ આવશે 10. કેટલો આવશે? 10. આ મને CF આનો મળી ગયો છે. ઓકે, ચલો હવે આગળ જોઈશું. મારે 3 વખત CF શોધવો પડશે ને. m⁻³ ભાગ્યા 12. ઓકે, હવે તમે જો અહીંયા જે 2 હતું, 2 એ કેટલી વખત પુનરાવર્તન થયું? તો કે 2 વખત. તો અહીંયા 2 લખો. અહીંયા 2⁻³ -2 ભાગ્યા 12. તો 8 - 2 ભાગ્યા તમે 12 કરશો અને જવાબ આવશે 6 ભાગ્યા 12. એટલે તમારો અહીંયા જે જવાબ મળશે 0.5
5 હશે કે નહીં? ચલો આ બી થઈ ગયું. પછી હજુ બી m ની 3 ઘાત માઇનસ m છેદમાં 12, તો અહીંયા 2 ની 3 ઘાત માઇનસ 2 ભાગ્યા 12 તમે કરશો તો 8 માઇનસ 2 ભાગ્યા 12 તમે કરશો તો જવાબ આવશે 6 ભાગ્યા 12 અને આ 0.5 થઈ ગયું કે નહીં? તો આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને તમારું CF મળી જશે. તો CF નું સૂત્ર શું છે? તો કે આ બધાનો સરવાળો તમે કરો. ચલો 10, 10.5 અને 11 એટલે મને આ જવાબ મળે છે 11. થઈ ગયું કે નહીં? મિત્રો જોઈ શકો છો જેટલી વખત અહીંયા સંખ્યા રિપીટ થઈ હતી 1, 2 અને 3, તમારે 3 માટે CF શોધવું પડે. 1 માટે નહીં, 3 માટે. તો મેં શોધી લીધું છે આ રીતે. હવે આ દાખલો હું પાછળ ગણું છું. જો આવો, ચલો આનું સૂત્ર શું હશે? તો કે 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ભાગ્યા n સ્ક્વેર માઇનસ 1. ચલો થઈ ગયું. આ સિગ્મા ડી સ્ક્વેર, મને અહીંયા જે સિગ્મા ડી સ્ક્વેર હતા એ 9 મળ્યા હતા કે નહીં? તો અહીંયા હું 9 લખી દઉં છું. ચલો અને જે CF હતા, CF મને મિત્રો અહીંયા 11 મળ્યા છે. જો તમે જોઈ શકો છો અહીંયા મને જે CF છે 11 મળ્યા છે એટલે હું અહીંયા 11 લખી દઉં છું. ચલો ઓકે. હવે n મારા કેટલા છે? તો કે n મારા 5 છે. તો 5 આ રીતે હું મૂકી દઈશ સૂત્ર મુજબ જ બધું. ઓકે. ચલો 9 ને 11 એટલે કેટલા થઈ જશે? 20 થઈ જશે. અને આને હું સોલ્વ કરીશ તો આ 5 અને અહીંયા 5 નો વર્ગ કેટલો થશે? તો કે 25, 25 માઇનસ 1 24 અને 24 પંચા 120 થઈ જશે. થઈ જશે કે નહીં? એટલે આ રીતે લખી દો. ચલો 20 છંગ 120 અને આ 120. ડન. ચલો 120 કપાઈ જશે એટલે જવાબ આવશે 1. એટલે તમે જ્યારે આને 1 માંથી 1 બાદ કરશો એટલે તમને જવાબ મળશે 0. કેટલો મળશે? તો જોઈ શકો છો કે સારો એવો દાખલો હતો. r ની વેલ્યુ તમને અહીંયા 0 મળી છે. ઓકે. સંપૂર્ણ દાખલો તમે આ રીતે જોઈ શકો છો. ઓકે. ચલો ડન. હવે હું એક દાખલો ગણવા જાઉં છું જેનો નંબર છે 8મા નંબરનો દાખલો છે. ઓકે. ચલો આવો. 8મા નંબરના દાખલામાં તમે મિત્રો આને જોઈને કન્ફ્યુઝ થઈ જશો. એનું કારણ શું છે ખબર? કેમ કે પહેલો એવો દાખલો છે કે જેના અંદર ક્રમ ઉપર લખેલા છે અને ABCD છે ને, ABCD એ આ રીતે લખી જાય છે. તો સર આ દાખલાના અંદર કરવાનું શું? તો હું તમને શું કહું છું, શોધવાનું છે તમારે ક્રમાંક સહસંબંધતા, કેમ કે ક્રમ આપેલું છે એટલે. તો તમે શું કરો ખબર? આ જે ABCD છે ને તમે એને નૃત્યકાર લખી દો. એટલે નૃત્યકાર. ઓકે. ચલો ડાન્સર. તો તમે આ રીતે એને લખી દો. તો મેં અહીંયા લખી દીધું છે જો નૃત્યકાર. ઓકે. A B C D E અને F. ડન. હવે તમે આને નંબર આપો. તો આને તમે નંબર આપશો એ RX હશે કે નહીં? તો જુઓ ધ્યાનથી. મને કહો કે B ને પહેલા કેટલો ક્રમ મળેલો છે? તો કે 1 અને F ને 2. તો અહીંયા લખો B માં 1 લખો અને F ના અંદર લખો 2. જો થઈ જાય છે કે નહીં? ચલો પછી આગળ તમે જો A ને આ લોકો ત્રીજો નંબર લખે છે અને C ને ચોથો નંબર લખે છે. તો A ના અંદર 3 લખો અને C ના અંદર 4 લખો. તો A ના અંદર 3 અને C ના અંદર 4. ડન. ચલો D ના અંદર તમે જો D ના અંદર નંબર 5 જશે અને E ના અંદર 6 જશે. તો D માં 5 લખી દો અને E માં 6 લખી દો. તમે જોયું કઈ રીતે મેં નંબર આપ્યા છે? ચલો આ રીતે મારે Y ને નંબર આપવાના હશે. બરોબર. આ મારા નૃત્યકાર છે, આમને હું નંબર આપું છું. ચલો Y માટે તમારે બીજો ગુરુ જોવાનું છે. ચલો F ને પહેલો અને A ને બીજો. એટલે અહીંયા લખો F ને પહેલો અને A ને બીજો. થઈ ગયું કે? ચલો પછી આગળ જો C ને છે ને, C ને નંબર 3 આપવાનો છે અને B ને 4. તો C માં 3 લખો અને B ને લખો 4. થઈ ગયું કે નહીં? પછી E ને નંબર 5 આપવાનો છે. જોજો કે નહીં? તો E માં 5 લખો. ઓકે. અને જે તમારો D છે D એને 6 લખો છો. તો આ અહીંયા તમે લખી દો 6. થઈ ગયું કે? તો મને RX અને RY બી મળી ગયા. હવે મારે શોધવાના છે D. તો RX માઇનસ RY હું કરીશ. ચલો કઈ રીતે મળશે? તો કે 3 માંથી 2 બાદ કરો. તો 3 માંથી 2 બાદ કરો તો 1 આવે. 1 માંથી 4 બાદ કરશો એટલે -3 આવશે. 4 માંથી 3 જાય તો 1. 5 માંથી 6 જાય તો -1. 6 માંથી 5 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1. તો આ રીતે તમારે શોધી લેવાના છે. ડન. ચલો જો 1 2 3 અને 4 એટલે આ +4 થઈ ગયા અને -4 થઈ ગયા એટલે 0 થઈ ગયા કે નહીં? એટલે અહીંયા લખી દઉં સિગ્મા D બરાબર 0. હવે મારે અહીંયા D નો વર્ગ કરવાનો છે. તો કે 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 1 1 1 અને 1. ડન છે કે નહીં?
ચલો આને ગણો, 9 1 10 11 12 13 14 કેટલા આવ્યા? તો કે સર 14 થઈ ગયા કે નહીં? હવે તમે અહીંયા સાદું સૂત્ર વાપરશો જો, કેમ કે આ રીત એકદમ સાદી હતી. તો સાદા સૂત્રમાં તમે શું લખશો? તો કે r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ડન. ચલો 6 ના 6 સિગ્મા d સ્ક્વેર તમને 14 મળ્યા છે, એટલે તમે 14 લખી દો. n કેટલા છે? તો n તમે જોઈ શકો છો તમારા જે નૃત્યકાર છે 1 2 3 4 5 6, તો અહીંયા લખી દો 6. ચલો 6 અહીંયા 6 નો વર્ગ થશે ને આ રીતે. હવે તમે અહીંયા ગુણાકાર કરી લો કે 6 ગુણ્યા 14 કેટલા થશે? તો કે 6 ગુણ્યા 14 84 થઈ ગયા. અને તમે આને સોલ્વ કરો, 36 માંથી 1 જાય એટલે કેટલા આવે? તો કે સર 36 માંથી 1 જાય તો 35 આવે. 84. હવે 35 ગુણ્યા 6 નો તમે ગુણાકાર કરી લો, 35 ગુણ્યા 6, તો 35 ગુણ્યા તમે 6 કરશો તો તમારો જવાબ આવશે 210 આવશે. ચલો 84 ભાગ્યા 210 કરો તો 84 ભાગ્યા 210, તો 0.4 આયા. ચલો 1 માંથી 0.4 તમે બાદ કરશો એટલે તમારો જવાબ 0.6 એટલે કે 0.60 થઈ ગયું કે નહીં? તો મિત્રો આ રીતે તમે દાખલો ગણી શકો છો, હે ને? તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બને તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. ઓકે, ચલો થેન્ક યુ. બીજા વિડીયોમાં મળીએ આપણે.